કરવી હોય તો કરી શકાય? યસ, આઈ થિંક કરી શકાય. આ જે સ્ટોક છે દેટ હેઝ ડન વેરી વેલ. 1450નો એક સારું સપોર્ટ લીધું સ્ટોકે ડાઉનસાઇડમાં, ને એના પછી એક સારું બ્રેકઆઉટ આવ્યું છે. વેરી ઇમ્પોર્ટન્ટલી 1585 એક ઇમ્પોર્ટન્ટ લેવલ હતું, એના ઉપર આવી ગયો છે સ્ટોક. દેર ઇઝ અ ગુડ ચાન્સ કે સ્ટોક હવે અહીંયાથી ઉપર જતો જશે 1820 સુધી તો એટલીસ્ટ આવી શકે છે. તો કરંટ લેવલ્સથી આપણે બાય કરી શકાય. ટેક મહિન્દ્ર 1580નું તમે સ્ટોપ લોસ રાખવું જોઈએ. 1750 1800 એ તમારા બે ટાર્ગેટ રહેશે. ઓકે, સો 1750 અને 1800 પ્લસના તમે અહીંયા ટાર્ગેટ્સ આપણે જોઈ રહ્યા છે. અત્યારના તમે ખરીદી ઇનિશિએટ કરી શકો છો. 1580નો એક સ્ટોપ લોસ મેન્ટેન કરજો અહીંયા ટેક મહિન્દ્રમાં. એક અત્યારના હવે અપવર્ડ ટ્રેજેક્ટરીમાં આ કાઉન્ટર ચાલશે. નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ અને એ સવાલ છે પવન પટેલનો. શોર્ટ ટર્મ માટે અત્યારે જો એન્ટ્રી કરવી હોય તો તમે કયા કાઉન્ટર સજેસ્ટ કરશો? યસ, સો જો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર જે છે એ વધારે ચાલ્યું નથી, સ્પેસિફિકલી મિડ કેપ ઇન્ફ્રા. સો દેર આર ફ્યુ કંપનીઝ જે મને સારું લાગે છે. કેપેસાઇટ ઇન્ફ્રા કરીને છે વિચ આઈ લાઇક અ લોટ. વાય? બિકોઝ આ જે સ્ટોક છે એ સ્ટોકમાં બહુ મોટું કન્સોલિડેશન થયું. સ્ટોકે ઓલમોસ્ટ 3-4 વર્ષ લગાયા ફ્રોમ 430 ઓનવર્ડ અપ ટુ 80 ઓડ. મોટા કન્સોલિડેશન બાદ એક બ્રેકઆઉટ આવ્યો છે અને બ્રેકઆઉટ લોંગર ટર્મ ચાર્જમાં 240ના ઉપર આવ્યો. એના પછી લગાતાર હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન બને છે. એના સાથે વોલ્યુમ્સ બહુ જબરદસ્ત થાય છે. સો આઈ રિયલી લાઇક ધીસ સ્ટોક. પોસિબલ છે કે આ સ્ટોક ઉપરમાં અરાઉન્ડ દેટ 425-430ના લેવલ સુધી નિયર ટર્મમાં જ આવી જાય. તો કરંટ લેવલ્સથી આપણે કેપેસાઇટ ઇન્ફ્રા લઈ શકાય. થોડું નીચે આવે તો ડિપ્સમાં પણ લેજો. 360નું સ્ટોપ લોસ રહેશે ઓન અ ક્લોઝિંગ બેસિસ. 425 જેવું તમારું ટાર્ગેટ બની શકે છે. બીજું અગર કાઉન્ટર કહું અગેન સેમ સેક્ટરમાં મને રિલાયન્સ ઇન્ફ્રા સારું લાગે છે. ઇવન ધો this is one stock which not many buy because of the group, પણ મને આ સારું લાગે છે કેમ કે આ સ્ટોકે એક બહુ મસ્ત રિવર્સલ બતાવ્યું છે. સારું વોલ્યુમ્સ થયું છે આ સ્ટોકમાં. પોસિબિલિટી છે કે આ સ્ટોકમાં હવે અહીંયાથી એક સારી અપસાઇડ આવી શકે છે. ઇટ માઇટ ટેક ટાઈમ, થોડું વોલેટાઇલ રહી શકે છે, પણ એક સારી અપસાઇડ એટલીસ્ટ આવી શકે છે. નિયર ટર્મમાં 300 સુધી જઈ શકે છે. તો કરંટ લેવલ્સથી આપણે બાય કરી શકાય. ડિપ્સ મળે ડિપ્સમાં પણ બાય કરજો અને અરાઉન્ડ 290-300 પાસે આવે ત્યાં પ્રોફિટ બુકિંગ કરજો. આનો જે સ્ટોપ લોસ રહેશે 225નું રહેશે. ઓકે, તો રિલાયન્સ ઇન્ફ્રા 225 રૂપિયાના સ્ટોપ લોસ સાથે 290-300ના ટાર્ગેટ માટે તમે કામકાજ કરી શકો છો અને એ લેવલ્સ આવે ત્યારે તમને પ્રોફિટ બુક કરવાની પણ સલાહ મળી રહી છે. અને બીજો છે કાઉન્ટર છે કેપેસિટ ઇન્ફ્રા. અહીંયા આપણે 360ના સ્ટોપ લોસ સાથે કામકાજ કરવાનું રહેશે અને સાથે જ 400થી 425થી 430ના અહીંયા આપણે ટાર્ગેટ આવતા જોઈ રહ્યા છે. તો આ બંને ઇન્ફ્રા સેક્ટરથી જોડાયેલા છે, તો અહીંયા તમે કામકાજ કરી શકો છો શોર્ટ ટર્મ માટે. ખુશી પટેલનો સવાલ આવી રહ્યો છે. જે રીતે બધા સવાલ પૂછતા હોય છે કે રામબાણ જેવા કોઈ કાઉન્ટર્સ છે કે અમે અત્યારના શોર્ટ ટર્મ માટે એન્ટ્રી કરી શકીએ, તો એના માટે કોઈ બીજા કાઉન્ટર કે તમે આ જ બે કાઉન્ટર સજેસ્ટ કરશો નીરવ? ખુશીજી, કોઈ રામબાણ ટાઈપ કાઉન્ટર્સ ના હોય. સી ઇટ ઇઝ જનરલી એન એનાલિસિસ. અમે એનાલિસિસ કરી શકીએ કે ભાઈ ક્યાં અમને લાગે છે કે બ્રેકઆઉટ આવ્યું ને સારું ચાલી શકે છે અને એના પછી ચાલે તો તમારે બધાને લાગે કે એકદમ રામબાણ જેવું ચાલ્યું, બટ ઇટ ઇઝ નોટ ધેટ. જનરલી એનાલિસિસ કોઈકને થોડુંક ટાઈમ લાગે, બટ સ્ટીલ ધીઝ આર અધર્સ આર ઓલ્સો ગુડ કાઉન્ટર્સ. સો આઈ ડેફિનેટલી સે કે આ જે બે કાઉન્ટર કીધા છે એ મને ટેક્ટિકલી સારા પ્લે લાગે છે કેમ કે વધારે ચાલ્યા નથી ને. ઇન્ફ્રા એઝ અ પ્લે ઇન ધ નેક્સ્ટ 2 years વિલ બી બિગ કેમ કે ગવર્મેન્ટ પુશ પણ છે અને ટેકનિકલી ચાર્ટ્સ બહુ સારા લાગે છે. સો અહીંયાથી જગા લાગે છે કે અહીંયા તમને અપસાઇડ મળી શકે છે, તો એટલું ધ્યાન રાખવું. ઓકે, તો રિલાયન્સ ઇન્ફ્રા અને કેપેસિટ ઇન્ફ્રા પર તમે પણ ખુશી ધ્યાન રાખી શકો છો અને અહીંયા નિવેશ કરી શકો છો. નેક્સ્ટ સવાલ નીતિન પટેલનો આવી રહ્યો છે. શ્રીરામ ફિનાન્સ, જેમાં આજે આપણે સારી એવી મૂવમેન્ટ પણ જોઈ રહ્યા છે. અહીંયા જો રોકાણ કરવું હોય શોર્ટ ટર્મ માટે તો ફ્રેશ એન્ટ્રી લઈ શકાય?
બહુ વધી ગયો છે નો ડાઉટ આ સ્ટોકમાં એક ફ્લેગ કાઇન્ડ ઓફ અ ફોર્મેશન હતું અને ફોર્મેશનનું ટાર્ગેટ 3250 ના આસપાસનું હતું ઓલમોસ્ટ ઇટ હેઝ કમ ઓલમોસ્ટ 60% ટુવર્ડ્સ ઇટ્સ ટાર્ગેટ થોડું ડિપ્સ મળે 3100 યા 3120 પાસે ત્યાં બાય કરજો 3080 સારો સપોર્ટ છે એ સ્ટોપ લોસથી તમે બાય કરી શકો છો બટ નોટ એટ કરંટ લેવલ્સ ઓકે હમણાં નહીં 3080ના સપોર્ટ લેવલથી તમે ખરીદી કરજો અત્યારના થોડોક આ કાઉન્ટર વધી ગયો છે તો થોડો કૂલ ડાઉન થવા દો પછી તમે એન્ટ્રી કરી શકો છો એ સાથે